ધૂન મંડળ તેમજ લાખાપીર આશ્રમ માંડવીમાં આવતા સ્વયંસેવકો દ્વારા સંત શ્રી આત્મારામ બાપુની પ્રેરણાથી પડતર પડેલી જમીનમાં 1000 ટ્રેક્ટર માટી પૂરી તેમાં તાર ફેન્સિંગ કરી સારી ગુણવત્તાવાળા 251 વૃક્ષોનું રોપણ તારીખ 5/6/2024 શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે અને માંડવી ગામના સ્વયંસેવકો દ્વારા આશ્રમમાં દર શુક્રવારે 25થી 30 કિલો ઘઉંની રોટલી કરી શનિવારે કૂતરાઓને વિતરણ કરવામાં આવે છે અને ગાય માતા તથા રખડતા પશુઓને નિરણ નાખવામાં આવે છે. બીમાર પશુઓની સારવાર કરાવવામાં આવે છે અને પક્ષીઓના માળા વિતરણ કરવામાં આવે છે. કીડીઓને કીડિયારું પૂરવામાં આવે છે, પક્ષીઓને ચણ નાખવામાં આવે છે તેમજ પર્યાવરણ જતન માટે નવા કાર્યો કરવામાં આવે છે. રિપોર્ટર ઇમ્તિયાઝ મલ્લા, માંડવી, ગારિયાધાર. આજના કાર્યમાં વૃક્ષરોપણ કાર્યક્રમ છે. લાખાપીર આશ્રમ માંડવી, કરુણા ધૂન મંડળ, લાખાપીર ગ્રુપ અહીંયા આ મેદાનની અંદર પૂરેપૂરો સહકાર આપીને બધાએ સેવા આપી રહ્યા છે. ભાવથી સેવા આપી રહ્યા છે અને કરુણા ધૂન મંડળ તરફથી ગાયોને નિરણ, કૂતરા માટે રોટલા, વૃક્ષનું જતન, આવા અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આ જગ્યા કઈ છે? લાખાપીર આશ્રમ માંડવી. તમે જોઈ શકો છો માંડવી ગામમાં અમારે લાખાપીરનો આશ્રમ છે બાપુનો, ને ઝાડવા રોપણનું કામ શરૂ છે. બધા સેવાભાઈઓ સેવા કરી રહ્યા છે.